Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and I am going to continue with Adhyay number 17, that is Shraddhatraya Vibhaga Yoga. Om Shri Paramatmane Namaha. Shlok number 7. Aharastvapi sarvasya trivido bhavati priyaha यज्ञस्तपतस्तादानं तेषां भेदमिमं श्रुतुम्। એનો અનુવાદ એવી રીતે છે કે પ્રત્યેક મનુષ્ય જે આહાર પસંદ કરે છે તે શુદ્ધ ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર 3 પ્રકારનું હોય છે. એ જ બાબત યજ્ઞ, તપ તથા દાન માટે પણ સાચી હોય છે. હવે તેમની વચ્ચે રહેલા તફાવત વિશે સાંભળ, એમ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી અર્જુનને કહે છે. શ્લોક નંબર 8. આયુસ્સત્વબલારોગ્ય સુખ પ્રીતિ વિવર્ધના રસ્યા સ્નિગ્ધા સ્થિરારુધ્યા આહારા સાત્વિક પ્રિયા. એનો ભાવાર્થ એવી રીતે છે કે જે અન્ન સત્વગુણી મનુષ્યોને પ્રિય છે તે આયુષ્ય વધારનાર, જીવન શુદ્ધ કરનાર અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું હોય છે. આવું અન્ન રસયુક્ત, સ્નિગ્ધ, પોષણ કરનારું તથા હૃદયને ભાવે એવું હોય છે. શ્લોક નંબર 9. કટ્વમલલવણાતૃષ્ણ તીક્ષ્ણરુક્ષવિદાહિનઃ આહારા રાજસસ્યેષ્ટા દુઃખશોકમય પ્રદાહ. એનો ભાવાર્થ એવી રીતે છે કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદવિહીન, અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખ્ખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યોને પ્રિય હોય છે. આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનારા હોય છે. આમ 7, 8 અને 9માં 3 જે ગુણ છે સત્વ, રજ અને તમસના, તેના વિશેના આહારના ગુણ બતાવ્યા છે. આહાર માટેના સત્વગુણ, રજગુણ અને તમસ ગુણના આહાર કેવી રીતનો હોય એવી રીતે દર્શાવાયું છે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. જય શ્રી કૃષ્ણ.